નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે 2026માં જ્ઞાન સહાયક ભરતી વિશે। વાંચી લઈએ। જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબત। તો આ જે જાહેરાત છે એડવર્ટાઇઝમેન્ટ એ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી છે અને 2025-26 માટે એટલે કે 2026માં જે જ્ઞાન સહાયકો ભરવાના છે એના માટે છે। ઓનલાઈન વેબસાઇટ પર ચેક કર્યું છે પણ અત્યારે આ નોટિફિકેશન ઓનલાઈન બતાવતી નથી। કદાચ 2 તારીખથી શરૂ થાય છે ફોર્મ ભરવાનું, તો ત્યારે એડવર્ટાઇઝ છે એ એડવર્ટાઇઝમેન્ટ બતાવી શકે છે। અત્યારે ફક્ત જૂની જે જાહેરાત છે એ જ બતાવે છે। આપણે જોઈ લઈએ માહિતી। જગ્યાનું નામ જોઈ લીધું છે બધાએ। જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એ પ્રમાણે પગાર ધોરણ પણ છે, બધાને ખબર જ હશે। આગળની માહિતી જોઈ લઈએ। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ કરારમાં આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉપરોક્ત જગ્યાઓ ઉમેદવારોની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધી રહેશે। ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચના માર્ગદર્શિકા પહેલેથી વાંચી લેવી। આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે। જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક છે pre-જ્ઞાનસહાયક.ssgu ગુજરાત। જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે છે જ્ઞાનસહાયક.ssgujarat.org। ઓનલાઈન કરવાની તારીખ છે 2/12/2025 સોમવારથી 14 કલાકથી 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/12/2025 23:49 કલાક સુધી, એટલે રાત્રે 12 વાગ્યા સુધી 12/12/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। તો બાકીની જે માહિતી છે એ એડવર્ટાઇઝમેન્ટ ઓનલાઈન વેબસાઇટ પર બતાવે પછી આપણને ખબર પડશે। આ